નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે અને અપડેટ આવી રહ્યા છે ગુજરાતભરના। જ્યાં નથી પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચી રહ્યું છે ગુજરાત ફર્સ્ટ। જી હા, ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રહી છે ગુજરાતમાં જ્યાં પણ વરસાદ વરસ્યો છે ત્યાંથી સમાચારના અપડેટ્સ ગુજરાત ફર્સ્ટની ટીમ આપી રહી છે। તેવામાં ઉપલેટાના સમઢિયાળા ગામે ધોધમાર વરસાદ આજે નોંધાયો છે અને આજે અહીંયા બારે મેઘ ખાંગા થતા જાણે કે ગામની વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। ઉપલેટાના સમઢિયાળી ગામના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ વરસતા ગામમાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગામની શેરીમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી। અહીંયા જે મોટા લોકો છે તેમના માટે તકલીફ છે, પરંતુ જે નાના ભૂલકાઓ છે, બાળકો છે, તે આ પરિસ્થિતિમાં આનંદ મેળવી રહ્યા છે, કારણ કે વરસાદી માહોલ હોય કે પછી પાણી ભરાયો, જે નાના બાળકો હોય છે તે મજા માણતા હોય છે। 7 થી 8 ઇંચ વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેડૂતો ખેતરે પણ ન જઈ શકે તેવી સ્થિતિ અહીંયા છે। ઉપલેટામાં સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને આપણે આવી પહોંચ્યા છીએ સમઢિયારા ગામે। આપ જોઈ શકો છો સમઢિયારામાં ચારી બાજુ પાણી જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો ગામની અંદરમાં પાણી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય છે તે ગામના જોવા મળી રહ્યા છે। આ છે સમઢિયારા ગામ। આપણે અહીંના લોકો સાથે વાત કરીશું। શું કે છે, શું કહેશો તમે જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ક્યારથી આ પરિસ્થિતિ? સવારથી આમ 9 વાગ્યાથી વાડીએ જવું છે, આગળ વાડી ખેતર છે પણ જવાય એમ નથી, પાણી જેટલું જાય છે। શું કરો તમે જોવો છો ને? જોવો ક્યારની આવી પરિસ્થિતિ છે? કાલ રાતની વરસાદ બહુ છે, અમારા વરસાદ બહુ થયો વરસાદ કાલનો। કયું ગામ છે? સમઢિયાળા ગામ છે ભાઈ। અને આ પરિસ્થિતિ ક્યારની આવી? હા, 12 વાગ્યાની પરિસ્થિતિ છે। કોઈ આવ્યું તમારી મુલાકાત? ના, કોઈ આવ્યું નથી। આ પહેલી દાણ તમે આવ્યા, બરોબર? સમઢિયારા ગામમાં સવારથી જ આ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। હું ફરીથી આપને દેખાડી દ્રશ્ય કે આપ જોઈ શકો છો ગાડીઓ લઈને નાના બાળકો પણ જઈ રહ્યા છે, ગાડીઓ પણ નથી ચાલી શકે તેવી પરિસ્થિતિ છે તે સર્જાણી છે। જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ બાળકો છે તે પણ આવી રહ્યા છે પાણીની અંદરમાં। કઈ પ્રકારે જાણે વેણ હોય તેવા હું મારા કેમેરામેનને કે નીચેથી દ્રશ્ય બતાવતો જાણે પાણીનું વેણ હોય તેવા દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। આ જો જાણે નદી હોય, ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્ય વિસ્તારના છે તે જોવા મળી રહ્યા છે। તેને લઈને લોકોની હજી કોઈ મુલાકાત નથી લીધી, પરંતુ ગુજરાત ફર્સ્ટ એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યું છે સમઢિયારા ગામનું, કે જ્યાં ગામની અંદરમાં પાણી ઘૂસ્યા છે, લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। હજી સુધી તંત્ર નથી પહોંચ્યું, પરંતુ ગુજરાત ફર્સ્ટ આપને એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યું છે। ઉપલેટા તાલુકાના લાઠથી માંડી અને તમામ ગામડાઓ છે, આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, સમઢિયારા ગામ। હવે વાત કરીશું અમરેલીની, જ્યાં ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। છેલ્લા 2 સપ્તાહથી અહીંયા વરસાદની સ્થિતિ છે। આજે ફરી એકવાર અહીંયા મેઘાવી માહોલ જોવા મળ્યો। ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદની સ્થિતિ। ખડાધર, રાણીકપરા, ભાવરડી, મોટા સરકડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ। ખાંભા શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો અને એટલો બધો ધોધમાર વરસાદ વરસ્યો છે કે વિઝિબિલિટી પણ અહીંયા ડાઉન થઈ ચૂકી છે। જો કે સારો વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। સંવાદદાતા ફારૂક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ફારૂક, અમરેલીમાં આજે શું સ્થિતિ રહી? સવારથી લઈ અત્યાર સુધીમાં કેવો રહ્યો વરસાદ અમરેલીમાં? ટેકનિકલ કારણસર તેમનો અવાજ નથી આવી રહ્યો, પરંતુ અમરેલીમાં આપણે જોયું છે કે દર સિઝનમાં ધમાકેદાર વરસાદ વરસતો હોય છે। વધુ એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે સમાચાર વલભીપુર અને ઉમરાળા તાલુકામાં વરસાદી માહોલ આજે પણ યથાવત છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો હવામાન વિભાગે અહીંયા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, એટલે કે ભારે વરસાદની આગાહી। તેની વચ્ચે અહીંયા વરસાદની શરૂઆત થઈ। વલભીપુર અને ઉમરાળા તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। સવારની વાત કરીએ તો સવારના 7 થી અત્યાર સુધીમાં 1 ઇંચ વરસાદ। વલભીપુર ઉમરાળા તાલુકામાં 6 ઇંચ વરસાદ। કંથારિયા, પાટી, જમારડી, નવાગામ, લોલિયાણા સહિતના ગામડાઓ કે જ્યાં ધોધમાર વરસાદ આવ્યો છે અને ખેડૂતોના જે પાક છે તેને જાણે કે જીવન મળી રહ્યું છે। શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ મેઘરાજાએ બેટિંગ કરી છે।
હવે વાત કરીશું વધુ એક જિલ્લા વિશે। ગુજરાતભરમાં આમ તો સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। દ્વારકાથી સમાચાર, જ્યાં પંથકમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। દ્વારકાના રાવલ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, તેમની ઘરવખરીને પણ નુકસાન થયું છે। રાવલ પંથક કે જ્યાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અહીંયા 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તેના કારણે પાણી ભરાઈ ગયા છે। ખાસ નીચાવાળા વિસ્તાર હોવાથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। અહીંયા સ્થાનિક તંત્ર પહોંચે અને પાણીનો નિકાલ થાય તેવી લોકોની માંગ છે। ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। વધુ એક જિલ્લા વિશે વાત કરીશું। દ્વારકામાં કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, તેવામાં લાંબા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। નીચાવાળા વિસ્તારો કે જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘરમાં પાણી ઘૂસતા અન્ય સ્થળે લોકો આશ્રય લેવા મજબૂર થયા છે, તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। તંત્ર અહીંયા પહોંચે તે પહેલા ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી હતી અને લોકોની મદદ પણ કરી। લોકો સુધી પહોંચી તેમની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો। ગરીબ પરિવારોએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી। તો દ્વારકાના આ લાંબા ગામના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ગામની શેરી હોય, તમામ જગ્યાએ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે અને લોકો અત્યારે રૂકકકડ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેમની જે ઘર વખરી છે તે પલળી ગઈ છે। એટલો બધો વરસાદ અહીંયા વરસ્યો છે કે તેમનો જે સામાન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયો છે અને હજુ સુધી ત્યાં તંત્રની ટીમ પહોંચી નથી, કોઈ અધિકારી નથી પહોંચ્યા। દાવા તો ઘણા બધા થતા હોય છે, પરંતુ અહીંયા તમે વાસ્તવિકતા જોઈ રહ્યા છો કે કઈ રીતે લોકોનું જે જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। ઘણી જગ્યાએ જે કાચા મકાનો છે તે પણ તૂટી ગયા છે, લોકોની જે ઘર વખરી છે તે પણ નુકસાનમાં ગઈ છે। વધુ એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું અને હવે વાત કરીશું નવસારી વિશે। નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને જ્યારથી આમ તો ચોમાસું ગુજરાતમાં આવ્યું છે ત્યારે નવસારીમાં સારો વરસાદ વરસી રહ્યો છે, તેવામાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। કાલિયાવાડી વિસ્તારમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। નવસારી શહેરમાં પાછલા 2 કલાકમાં 2.5 ઇંચથી પણ વધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે નવસારી શહેરમાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે। હાલ આપણે જે છે એ કાલિયાવાડી વિસ્તારમાં આવી પહોંચ્યા છે અને કાલિયાવાડી જે વિસ્તાર છે ત્યાં આગળ મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયા છે અને વાહન ચાલકો એ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ એક એવો વિસ્તાર છે કે આ કાલિયાવાડી વિસ્તારમાંથી જે છે તે નવસારી શહેરમાં લોકો એન્ટર થાય છે, ત્યારે મુખ્ય જે એન્ટર થવાના માર્ગ ઉપર જ કહી શકાય કે જે પાણી ભરાયું છે, જેના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે જ આ જગ્યા એવી છે કે આ જગ્યા ઉપર દર વર્ષે જ પાણી ભરાય છે, જોકે નગરપાલિકા દ્વારા કોઈ પણ કામગીરી ન કરવામાં આવતી હોવાથી જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલી જવા પામી છે અને નવસારી શહેરમાં અનેક વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। હવે વાત કરીશું કચ્છ વિશે। કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે, તેના કારણે હવે એનડીઆરએફની ટીમો પણ મોકલવામાં આવી રહી છે। વધુ કેટલીક ટીમ અહીંયા તૈનાત કરવામાં આવી છે। એનડીઆરએફની 30 સભ્યોની ટીમ ભુજ પહોંચી છે। હવામાન વિભાગે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે અને જે ખાસ 2 સિસ્ટમ એક્ટિવ થઈ છે, એક સિસ્ટમ છે ઉત્તર ગુજરાત તરફ, એક સિસ્ટમ છે પાકિસ્તાન અને કચ્છ વચ્ચે, તેના કારણે કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ એનડીઆરએફની ટીમો પણ અહીંયા તૈનાત કરવાની ફરજ પડી છે। ભુજમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની ટીમ સતર્ક હોય છે, તેના કારણે આ ટીમના સભ્યો હાલ ભુજ પહોંચ્યા છે। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો એનડીઆરએફના જવાનો પહોંચ્યા છે। એક ટુકડીમાં 47 જેટલા સભ્યો આમ તો હોય છે, પરંતુ અહીંયા 30 જેટલા સભ્યો છે ભુજ પહોંચ્યા છે અને તેની પાછળનું કારણ છે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય, કોઈ દુર્ઘટના સર્જાય તો તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ જે જવાનો છે તેમણે ટ્રેનિંગ લીધી હોય છે, તેના માટે જ તેમને અહીંયા બોલાવવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહીને
અનુસરીને જે એનડીઆરએફની ટીમ અહીંયા મોકલવામાં આવી છે. પહેલાથી કેટલીક ટુકડી તો તૈનાત હતી, વધુ કેટલીક ટીમ અહીંયા મોકલવામાં આવી રહી છે. ગઈકાલે પણ ભુજમાં સારો વરસાદ વરસ્યો તો આજે ફરી એકવાર ભુજમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. બીજી બાજુ જે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તેને ધ્યાનમાં રાખી એનડીઆરએફની 30 સભ્યોની ટીમ અહીંયા પહોંચી છે, ભુજમાં પહોંચી છે, કારણ કે કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એનડીઆરએફના જે જવાનો છે તે ખડે પગે છે, લોકોને સુરક્ષા માટે ઘણી બધી જગ્યાએ જોઈ રહ્યા છે કે જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. કેટલાક એવા વિસ્તારો છે કે જે ભારે વરસાદને કારણે અલગ જ પડી જાય છે, ત્યાં એનડીઆરએફની ખૂબ ટીમ કામમાં આવતી હોય છે. એટલા માટે જ પહેલાથી જ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંવાદદાતા કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે. કૌશિક, કચ્છમાં તંત્ર તો એલર્ટ છે, પરંતુ વરસાદની સ્થિતિ શું છે આજે? જી ચોક્કસથી આજે જુદા જુદા વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મુંદ્રા અને માંડવી પંથકમાં સારો વરસાદ પડી રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. આજે 30 સભ્યોની ટીમ એનડીઆરએફની ટીમ પહોંચી છે અને ખાસ કરીને જે માંડવી અને મુંદ્રા વિસ્તાર છે ત્યાં એનડીઆરએફની ટીમને મોકલવામાં આવશે અને કોઈ બનાવ ન બને તમામ તકેદારી પગલાં. બિલકુલ, આભાર કૌશિક, તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. કચ્છથી સમાચાર છે, જ્યાં મુંદ્રા તાલુકાના ગુંદાલાનું જે તળાવ છે તે ઓવરફ્લો થયું છે. ગઈકાલથી જ વરસી રહેલા વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ભરાઈ જતા તળાવને વાંચતે ગાજતે વધાવવામાં આવ્યું. ગામ લોકો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તળાવને વધાવવામાં આવ્યું છે. ભારે વરસાદ આવતા ગુંદાલાનું જે તળાવ છે તે ઓવરફ્લો થયું છે અને ગુંદાલાના જે વાસીઓ છે તે એટલા માટે ખુશખુશાલ છે, કારણ કે તેમને જે પાણીની સમસ્યા છે તે દૂર થવાની છે, સિંચાઈની સમસ્યા પણ દૂર થવાની છે. તેના કારણે તેમણે આ જે પ્રસંગ છે તે જાણે કે બનાવ્યો છે. તળાવ ભરાઈ જતા તળાવને વાંચતે ગાજતે વધાવવામાં આવ્યું. ગામ લોકો એકઠા થયા અને શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું હતું અને સાથે જ અહીંયા પાણીની અને સિંચાઈની સમસ્યા દૂર થશે. જૂનાગઢમાં વરસાદ આવતા લોકોમાં ખુશી છે. બીજી બાજુ આ વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી નાખી. જૂનાગઢના હૃદય સમાન નરસિંહ મહેતા સરોવરમાં પાણી આવ્યું છે, પરંતુ પાણી આવતાની સાથે બ્યુટિફિકેશનના કામ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. નરસિંહ મહેતા સરોવર 2 વર્ષ બાદ પ્રથમવાર નવા નીર અહીં આવ્યા, જેને લીધે શહેરના ઓજી વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થઈ જશે, તેથી લોકોમાં ખુશી છે. બીજી બાજુ 70 કરોડના ખર્ચે ચાલતા સરોવરના કામ સામે આ વરસાદે અનેક સવાલ ઉભા કર્યા છે, કારણ કે જે સિમેન્ટ કોન્ક્રીટના કામ ચાલતા હતા તે અનેક જગ્યાએ ધરાશાયી થયા હોવાનું દ્રશ્યોમાં જોવા મળ્યું છે. હવે વાત કરીશું સાબરકાંઠા વિશે. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે, જેમાં હિંમતનગર સહિત પ્રાંતિજ, ખેડ બ્રહ્મા તાલુકામાં ધોધમાર વરસાદ. હડિયોલ, કાંકરોલ, બળવંતપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ છે. આકોદરા, ગજોડા સહિતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે અને વરસાદના કારણે જે વિઝિબિલિટી છે તે પણ ડાઉન થઈ ચૂકી છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને આગાહીની ભાગરૂપે જ વરસાદ વરસી રહ્યો છે. ખાસ સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત કે પછી મધ્ય ગુજરાત, કચ્છ, તમામ જગ્યાએ આજે વરસાદના સમાચાર આવ્યા છે. એટલે કે એવું કહી શકાય કે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ચૂકી છે અને સાર્વત્રિક માહોલ આખા ગુજરાતમાં જોવા મળી રહ્યો છે વરસાદને લઈ. તેવામાં હિંમતનગર સહિત પ્રાંતિજ, ખેડ બ્રહ્મા તાલુકામાં પણ વરસાદ આવ્યો. બળવંતપુરા, કાંકરોલ, હડિયોલ, આકોદરા, ગટોડા સહિતના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાબરકાંઠામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ વરસાદ અહીંયા હતો. આજે ફરી એકવાર વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. હવે સમાચાર છે દ્વારકાથી. દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદ આવ્યો ને તેના કારણે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે. ધોધમાર વરસાદને પગલે સલાયા કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા ગ્રામ્ય વિસ્તારના માર્ગોને અસર થઈ છે. પુલ પર પાણી ફરી વળતા અહીંયા વાહન વ્યવહાર બંધ થયો છે. 5 થી 7 ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખંભાળિયાના દ્રશ્યો છે કે જ્યાં
કોઝવે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જ્યારે કોઝવે પાણીમાં ગરકાવ થાય છે ત્યારે સીધો જ સામસામેના જે ગામડાઓ છે તે તેમનો સંપર્ક ખોરવાઈ જતો હોય છે। અહીંયા તો એક સાથે 5 થી 7 ગામનો સંપર્ક ખોરવાઈ ગયો છે। વહેલી તકે અહીંયાથી પાણીનો નિકાલ થાય તેવી ગ્રામજનોની માંગ છે। ધોધમાર વરસાદને પગલે તમે જોઈ રહ્યા છો ચારે બાજુ ફક્ત અને ફક્ત પાણી જોવા મળી રહ્યું છે। પુલ પર પાણી ફરી વળતા અહીંયાનો વાહન વ્યવહાર બંધ થયો છે। 5 થી 7 ગામને જોડતો રસ્તો બંધ થયો છે। દ્વારકાના લાંબા ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। અનેક જગ્યાએ લોકો પરેશાન છે કારણ કે વરસાદે વિરામ તો લઈ લીધો પરંતુ વરસાદી પાણી હજુ સુધી નથી ઓસર્યા। જે વરસાદી પાણી છે તે લોકોના ઘરમાં ઘૂસી રહ્યું છે અને તેમના માલ સામાનને ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે। લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર થયા છે। ઘણા બધા એવા લોકો છે કે જે રોજે રોજનું ડાયરેક્ટલી ખાતા હોય છે ને તેવામાં આ પરિસ્થિતિમાં હવે બહાર કમાવા માટે પણ કઈ રીતે જવું તે સવાલ તેમના મનમાં છે। કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે લાંબા ગામની પરિસ્થિતિ વિકટ બની છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। કેમેરામેનને કહીશું આ દ્રશ્યો બતાવે જ્યાં લાંબા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ગરીબ પરિવારના ઘરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા હોય ત્યારે જનજીવન પ્રભાવિત બન્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધસમસતા પાણીના પૂર છે તે ચારે તરફ ઘરોમાં ફરી વળ્યા હોય ત્યારે ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગોઠણ સમાણા પાણી છે તે ઘરોમાં ઘૂસી ચૂક્યા છે ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધસમસતા પાણીના પૂર છે તે ઘરોમાં વહી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો માલ સામાનને નુકસાની થઈ છે। ચારે તરફ ધસમસતા પાણીના પૂર છે તે હજી વહી રહ્યા હોય ત્યારે ઘરોમાં પણ માલ સામાન નુકસાન પામ્યો છે। સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 24 કલાકથી ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે લાંબા ગામે ખાબકેલા ધોધમાર વરસાદે ગરીબ પરિવારોની સ્થિતિ કફોડી બનાવી છે। લાંબા ગામના આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં ચારે તરફ ઘરોમાં પાણી ઘૂસ્યા હોય ત્યારે માલ સામાન પણ પલળી ચૂક્યો છે અને લોકોને હાલ બીજે સ્થળાંતર કરવાની નોબત આવી છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। તો લાંબા ગામના તમે દ્રશ્યો જોયા કે જ્યાં અત્યારે પણ પાણી ભરાયેલા છે। ઘરની અંદર પાણી ઘૂસી આવ્યું છે। તેમનો જે માલ સામાન છે તેને પણ નુકસાન પહોંચ્યું છે। તેવામાં તંત્ર તેમની મદદે આવે તેવી લોકોની માંગ છે। લાંબા ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે એક ગરીબ પરિવારની 11 વર્ષની માસૂમ બાળકી પણ આ પાણીમાં વહેતા પાણીમાં તણાઈ હતી જેને પરિવારના લોકો અને અન્ય સભ્યો બચાવ શું સ્થિતિ વરસાદમાં થઈ હતી? અમે સાહેબ હજી તારે છે ને ઘરમાં બેઠા હતા ને તો પરબાર પાણી આવવા આવે ને તો અમે કીધું હવે આપણે કિને ઘેર જાવું તો અમને કોઈ બોલાતા નતા તો અમે બધા ભરાઈ ગયા ને તો ઓછી કાલે પાણી આવ્યું ને તો પપ્પા દીકરી મેં કીધું તમે અજય ને ઘેર વયા જાવ તો એ છોકરીને લઈ વિન્ડો ટપાડવાનું કરી તો પપ્પા દીકરી તળાઈ ગયા। અમને મારા દીકરા લઈ ગઈ એટલે ઘરમાં પાણી ભરાઈ ગયું। બાયડા મંદે મારા દીકરા માથા પછાડે નાડું દેવા પડ્યા। હવે શું કર્યું પછી આ છોકરી દેખી ગઈ ને કે અમને નાડો લાગે ને અમને મારા દીકરા તળે અમે કીધું તાર માટલો તળાઈ ગયા। આજે બધા ગયા ને પપ્પા દીકરીને કાઢ્યા। મારી છોકરી પરાઈ ગઈ પાણી પી ગઈ હતી અને એના પપ્પાને પગમાં બધામાં લાગ્યું। હવે અમે કામ કર્યું બધું ઘરમાં અમારે બધું તળાઈ ગયું। અમારે કઈ ખાવાનું ખાર નથી કઈ તમે આગળ જોયું ને એમાં કઈ નથી થયું। ના નથી જઈમાં અમે આવ્યા છે ને બાજુ વાળા બહુ નામી છે એને જ અમને બસાવ્યા બધું। હા એની મદદ ના કોઈ નહીં આ પાડા બાજુ વાળા છે ને ભત્રીજા છે જે અમને તાળી કાઢ્યા। હવે બહુ હેરાન થઈ મારે બધું વસ્તુ તળાઈ ગઈ। હવે હું કર્યું હવે મારી દીકરી ફરાઈ ગઈ હતી ને હજી કઈ આ બીજા ભાનમાં નથી પાણી પી ગઈ હતી। તો ક્યાંક ને ક્યાંક ગરીબ પરિવારો માટે આગ ફાટી જેવી સ્થિતિ લાંબા ગામે હાલ જોવા મળી રહી છે। ગરીબ પરિવારોના કિંમતી ઘરના માલ સામાન પડી ચૂક્યા હોય ત્યારે ખાવું તો આખરે ખાવું શું તંત્ર હજુ સુધી પહોંચ્યું નથી। ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા લોકોની વહારે આવ્યું છે અને લોકોની સમસ્યાને જાણવાનો પ્રયાસ કર્યો છે। ભારે વરસાદ લાંબાના નીચાણ વિસ્તારોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા હોય ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો
કરવો પડી રહ્યો છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે આપ ફાટિયાની વચ્ચે આંબેડકર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. લોકોની વહારે સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે. આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે. છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. આંબેડકર વિસ્તારમાં પાણી ઘૂસી ચૂક્યા છે. દિવાલો ધરા થઈ છે. લોકોની સ્થિતિ શું છે? અત્યારે તો સ્થિતિ સર બહુ જ કપરી છે. બીકોઝ કે પાણી જે અત્યારે આવે છે ને એની આવક બહુ વધારે છે. જાવકના કમ્પેરિઝનમાં જાવક બહુ ઓછી છે અને આવક વધારે છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે જે આ દિવાલો ધરાશયી થઈ છે, અનાજના અમુક જે અમે સ્ટોર કરેલો હતો એ અનાજમાં પણ ઘણું બધું નુકસાન થયું છે. અને લોકોને અત્યારે તો તમે સમજો ને કે જે અવર જવરમાં જે અત્યારે તકલીફ હતી, ખાસ કરીને નાના બાળકોને લઈ જવા, લઈ આવવા અને એને રેસ્ક્યુ કરવામાં ખૂબ જ તકલીફ પડી છે. તમે લોકોની વહારે આવ્યા છો. ખૂબ સારી બાબત છે કે યુવાનોએ સાથે મળી અને નીચાણવાળા વિસ્તારોનું લોકોનું રેસ્ક્યુ કર્યું. આ લોકોની સ્થિતિ શું છે હાલ જમવાની? અત્યારે તો જમવાની સ્થિતિમાં એવું છે, લગભગ તો કોઈ જમ્યું હશે જ નહીં, કેમ કે અત્યારે બધા જે લોકો છે એકબીજાને હેલ્પ કરવામાં જ અત્યારે તો વ્યસ્ત છે અને ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અત્યારે જે આ યુવાનો જે અત્યારે ઊભા છે એ પણ બધા હેલ્પ કરી રહ્યા છે. પણ કપરી પરિસ્થિતિ છે અને પાણીનો નિકાલ બહુ ઓછો છે. તો એના લીધે આપણે જોઈએ ને તો અત્યારે નુકસાન પણ ઘરોને ખૂબ જ થયું છે. અને જે નબળી દિવાલો છે, અત્યારે નબળા જે મકાનો છે, અત્યારે એમને પણ ઘણું બધું નુકસાન અત્યારે જોવા મળે છે. તો ખાસ કરીને વરસાદે ચારે તરફ મુશ્કેલી સર્જી દીધી છે. આપણી વચ્ચે લાંબા ગામના આગેવાનો પણ જોડાયા છે. સતત વરસાદ વરસી રહ્યો છે. લાંબાની બજારોમાંથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા છે. ત્યારે આપ સતત આ બજારોમાં પણ અમે જોયું. કેવી સ્થિતિ છે હાલ? તો 1-2 વર્ષથી આજે વરસાદને કારણે આજે આંબેડકર નગર છે એમાં 2-3 વર્ષથી પાણીની તકલીફ તો રહે જ છે. આમ વારંવાર વરસાદને કારણે ઘણી વખત અમે રજૂઆત પણ સરકારશ્રીને રજૂઆત પણ કરી છે કે આંબેડકર નગરમાં પાણીનો નિકાસ થાય સુવિધા કરો. અને અત્યારે જે આંબેડકર નગરમાં જે બધો પરિવાર છે વરસાદને કારણે બહુ હેરાન છે. મને ખબર પડી એટલે સીધો દોડીને આવી ગયો આંબેડકર નગરમાં અને મદદ કરવા લાગ્યો છું આ બધા લોકોને. તો તંત્ર આવે કે ના આવે, પરંતુ સેવાભાવી લોકો સૌ પ્રથમ આ લોકોની વહારે આવી અને જે નીચાણવાળા વિસ્તારો હતા તે લોકોનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે એઓને ખસેડી લીધા છે. ત્યારે માનવતા લાંબા ગામમાં મહેકી ઉઠી હોય. લોકોની વહારે આવી અને સલામત સ્થળે ખસેડ્યા છે. ત્યારે મેઘરાજાની તોફાની બેટિંગે ક્યાંક ને ક્યાંક ગરીબ પરિવારોની આંખમાં આંસુ લાવી દીધા છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. વરસાદ ફૂલ બહુ વરસાદ થઈ ગયો. આખું બધું તણાઈ ગયું. બધું કઈ નુકસાની છે? નુકસાની સોફા, ટીવી, બધું અનાજ, બધું એ બધું વયું ગયું. બધું અનાજ, ઘઉં ને બાજરાના 2 બાચકા હતા એ બધું બગડી ગયા. કઈ રીત નથી સાહેબ, બધું તણાઈ ગયું છે. લાંબા ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે લાંબા ગામે ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા પહોંચ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધોધમાર વરસાદના કારણે આ ઘરનો કિંમતી માલ સામાન છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. સોફા છે, ટીવી થી લઈ અને કિંમતી માલ સામાન છે તે પાણીમાં પલળી ચૂક્યો છે. ઘર વખરીને વ્યાપક નુકસાની પહોંચી છે. સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે. આપને દ્રશ્યો હું બતાવવા માંગીશ કે ચારે તરફ ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરીબ પરિવારોના ઘરોનો કિંમતી માલ સામાન આ વરસાદી પાણી આફતની વચ્ચે પલળી ચૂક્યો હોય ત્યારે લોકોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે લાંબા ગામનું જનજીવન પ્રભાવિત થયું છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે લાંબા ગામે ગરીબોની પરિસ્થિતિ અતિ વિકટ બની છે. ધોધમાર વરસાદના કારણે ગરીબ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે ધસમસતા પૂરની સ્થિતિની વચ્ચે દિવાલો ધરાશયી થઈ છે. ત્યારે ગરીબ પરિવારોના ઘરો ચારે તરફ આપ જમીનમાં જોઈ શકો છો કે જમીન દોસ્ત થયા છે. આ દિવાલો પણ ધરાશયી થઈ ચૂકી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે હાલ ભારે વરસાદના કારણે ગરીબ પરિવારો પર વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. આ ગરીબ પરિવારોના ઘર છે જે હાલ આંસુ વહાવી રહ્યા છે. ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે તેઓનો કિંમતી માલ સામાન છે તે પલળીને ખાક થયો છે. ગરીબ પરિવારો માટે હાલ કફોડી સ્થિતિ જોવા મળી રહી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ કેવી પરિસ્થિતિ છે. આ ગરીબ પરિવારો માટે આભ
તૂટ્યા સમાન છે. ભારે વરસાદના પગલે તેઓનો કિંમતી માલ સામાન છે તે પલળી ગયો છે. મજૂરી કરીને આ પરિવારો છે તે ગુજરાન ચલાવતા હતા.